જય માતાજી ડાયરા અને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે રાધનપુર ગયા હતા સવારમાં વહેલા, અને રાધનપુરથી આવી અને આપણે એક બીજી વારથી આવી છે। તો રિક્ષા લઈને આવી ગયા છે આપણે દાદાએ, બહેરાપી દાદા કહેવાય છે। તો આ રહી છે જગ્યા। તો તમને બેક કેમેરો કરી અને દાદાના દર્શન કરાવું બરાબર દૂરથી। તો ચાલો બેક કેમેરો કરી દઈએ અને દર્શન કરજો મિત્રો। દિવાળા એક સ્થળ છે ને પાર્ટી વચ્ચે ને વાહિદપુરા વચ્ચે આવેલ છે। તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો આપણે રિક્ષા અહીંયા પાર્ક કરી છે અને ગેટથી આવ્યા હતા આપણે। તો અંદર જઈએ, આ બાજુ બધી ખુલ્લી જગ્યા છે અને આ બાજુ તલાવ છે પાછળ। તો પહેલાં આપણે દાદાના દર્શન કરીએ। ઓર કોને સાંજના 4:30 વાગી રહ્યા છે। જો આ નજારો ઉપર ખુલ્લી જગ્યા છે। હવે જો આ ટાઈપની બધી જગ્યા છે। ઝાડવા જુઓ તમે એકદમ લીલા પાર માથે। ઉનાળે આવો ચોમાસે આવો ગમે ત્યારે આવો, બધાય આવે ઝાડવા હોય। આ છે બહેરાપી દાદા, તેમની જગ્યા છે। તો જય બહેરાપી દાદા, તમે પણ દર્શન કરી લો। મેં પણ કરી લીધા છે મિત્રો। નાયા વગર માથે આપણે ચડાવતું નથી। આપણે નાહી ધોઈને આવ્યા છે, પણ આપણે પહેલેથી ને દર્શન કરી લીધા છે। તો હવે પણ તમે દર્શન કરી લો। દાદાની જગ્યા છે, બેસવાનું ફરવાનું ઝાડવા બધી ખૂબ સારી જગ્યા છે। અને પાછળ કોને કબ્રિસ્તાન છે, ત્યાં પણ તમને દેખાડું। તો મિત્રો આ જોનું થડ પડે જુઓ તમે, જ્યાં જોનું થડ છે ને અહીંયા ખાંડ ખરતી ને સવારમાં વહેલા આવે ને એટલે એક ચા કરે ખાંડ અને ચા બંને પડ્યું હોય। પછી શ્યામળાના માણસો આવે ને એટલે અહીંયાથી લઈ જઈ અને ચા બનાવતા એવા કાઢીઓ કહે છે, કારણ કે આ જૂનું થડ જુઓ તમે। સારું છે ગુંદીનું થડ, બરાબર। ગુંદીના થડમાં અહીં કહેતા કે જારાનું કે ગુંદીનું એ જે કહે એ આરું થડ છે ને આ કને ખાંડ પડતી। અને આ દાદાની જગ્યા અને પાછળ કબ્રિસ્તાન છે। તો કબ્રિસ્તાન તમને દેખાડું, ખુલ્લી જગ્યા છે જો। આ ટાઈપ કબ્રિસ્તાન છે બધાય, સમાધિ છે પણ બધાની, કારણ કે પાછળ જે ધોરા પથ્થર દેખાય ને ત્યાંથી કરી અને જે આ સામે બધા સામે બાવળ દેખાય એટલી ખુલ્લી જગ્યા છે। અને પાછળ આ બાવળ દેખાય એની પાછળ તલાઈ છે, તલાઈમાં મીઠું પાણી ભર્યું છે। અને આ તે મેં જે કીધું ને કે આ ખાંડ ખરતી આ જોવાનું થડ છે, કારણ કે કોઈક પહેલાં માણસો હતા ને તેમને કાપી અને એક બાજુ નાખ્યું હતું, પણ એક બાજુ નાખ્યું ને તે છતાંય લીલું અત્યારે હાલની તારીખની અંદર જો મૂળભૂળ નથી તો હજુ લીલું હજુ એમને છૂટું પડ્યું છે તે હાલની તારીખમાં। દાદાની એવી કૃપા છે, દયા છે, એવા પરચા છે અનેક। તમે મન ધનથી મનોમનથી તમે આરાધના કરો તો તમારી મનોકામના પણ પૂર્ણ થાય છે। તમારે જે માનતા માનો તે સફળ થઈ જાય છે। જય દાદા। અને દાન પેટી છે જો, આપણે આવ્યા ને ઘણો ટાઈમ થઈ ગયો છે, કારણ કે પહેલાં આપણે જ્યારે શરૂઆતમાં આવ્યા ને ત્યારે જે આ ઉપર છત બનાવવા રહી ને પતરાની તે નથી બનાવેલ, બરાબર, ખુલ્લું હતું। પછી હરવે હરવે આ બધું જો સારું સરસ થઈ ગયું છે જો। માથે છત બનાવી દીધી છે, ચોમાસાનું કંઈ તકલીફ ના પડે ઉનાળામાં। અને લીમડા તાર નાના હતા, આ તારી ખૂબ સરસ મોટા મોટા છે આપણે આ તારે। અને આ છે સરાગવો જુઓ, હરાગવો કે નહીં એવડો મોટો બધો છે। અને પાછળ હાર્યું તલાઈ છે જુઓ, આ તલાઈમાં છે ને મીઠું પાણી આવે છે કેનાના ફાટિયાનું જો, કારણ કે ફાટિયાનું અંદર આથી નાખે પછી ખેતરાવાળો લઈ જાય અને કોઈ માલ ઢોર પીવે, કોઈ જનાવર પીવે, પશુ પક્ષી બધાને કામ આવે। અને અત્યારે હાલની તારીખની અંદર તલાઈમાં નાનચો કૂવો વયડો આપણે વયડો કે કૂવો કાઢીએ ને તો તેમાંથી મીઠું પાણી નીકળે છે અત્યારે હાલની તારીખની અંદર। દાદાની જગ્યા તો આપણે ચારે બાજુથી જ તમને જગ્યા દેખાડી, દાદાના દર્શન કરાયા। તો આ બારે પટ છે જુઓ તમે, આ ખુલ્લી જગ્યા। અહીંયા કોને બહારથી લોકો વસ્તુ ઘણા આવે અને ઝાડવા વાયેલા છે જો લીલા લીલા।
જો પાણી પણ મીઠું હોય આ ટાઈપ જો બધી ખુલ્લી જગ્યા અને આ બાજુ મોટી પાર પડી છે અને એ બાજુ પણ કબ્રિસ્તાન છે જો અહીંયા પૂજારી બાપા રહે છે આ રૂમો છે બધા રહેવા માટે કોઈ મહેમાન આવે એ રંડા પડ્યા છે અને આ બાજુ આપણે જ્યાં નથી પણ વનરાવન જેવું છે ખૂબ મોટી જગ્યા છે ચારી બાજુ કારણ કે આપણે ફરી રહીએ ને કલાકે આપણે ફરીને આવીએ એવડી મોટી ખુલ્લ વિચાર છે જો પક્ષી જનાવર પણ બહુ આવે છે અહીં કને કોને દાણા ઝાડ ને ચોખા ને એવું નાખેલે જો અહીં તરવા માટે આવે કારણ કે આ બાજુ ઝાડવા અને પાણીનો બધોય આશરો છે તો મિત્રો આપણે ચારે બાજુ ફરી રહ્યા છે અને દર્શન બીજા કરી અને તમને જગ્યા દેખાડી જેવી સારી લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો તાર હવે આપણે જવાનું છે કાચા રસ્તેથી જો આ બાજુથી આવ્યા હતા ગેટ આવ્યો અહીંયા અને હાલ બીજા રસ્તે જવાનું છે વાહિદપુરાથી કારણ કે આપણે પહેલી વાર આવ્યા ને ત્યારે ગઢસી પેદસપુરાથી આવ્યા હતા રસ્તો બહુ ખરાબ છે અને તમારે હાલ જો અદગામ સામેથી આપવું હોય લાલપુર જાખલી સામેથી તો આપણે વાહિદપુરાથી આવવાનું શોર્ટકટ રસ્તો પડે રસ્તો પણ સારો છે તો આપણે રિસ્ક આવ્યા પડી છે તો ચાલો તાર હવે આવનાર નવો વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય માતાજી.